प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ सौ प्रथम तो काल रविवारनी रजा गई, हसवानुं थाय छे अने रविवारे हतो ने એટલે ક્યારેક રવિવારની રજા રાખી દેવાની, પણ એવું નથી, નક્કી ન હતું। અને એટલે 99% મેં તમને કીધું હતું કાલે બિચારા ઘણા બધા સુંદર સાથનો ફોન આવ્યો કે બેન હજુ કેમ ચર્ચા ચાલુ નથી થઈ, પણ એને લાસ્ટમાં નહીં સાંભળ્યું હોય। 99% કીધું તું થશે, નક્કી ન હતું ને એટલે 1% બાકી રાખ્યું હતું ને એમ પણ મેં કીધું હતું કે રાઈટ 7:15 ચાલુ થઈ જશે, જો 2 મિનિટ લેટ હશે ને તો પછી ચાલુ નહીં હોય। તમે તમારું કામ કરવા લાગજો, ભાખરી બનાવવા લાગજો। જવાનું થઈ વલસાડ કે જેને આપણે સુંદર સાથ બધા મળીને મિની પન્ના કહીએ છીએ, ત્યાં મહારાજા છત્રસાલ જન્મોત્સવ હર વર્ષે તે મનાવે છે। ત્યારે 29/5/2025 રોજ સુંદર સાથે એક સરસ નિયમ લીધો હતો કે દરરોજ 100 ચોપાઈ વાંચવી
અને એ પારાયણ પણ પૂરી કરવી અને દરરોજ 5 મહેરસાગરના પાઠ કરવા અને દરરોજ 1 માળા તારતમના જાપની કરવી. ઘણા સુંદર 7 એમાં નિયમબદ્ધ હતા. એ બધા જ કાર્યક્રમ એ સરસ નિયમ કહેવાય. અને એની બધા નિકાલે પૂર્ણાહુતિ હતી. પૂર્ણાહુતિ પછી બપોર પછી ઉદયભાઈની ટીમ કે જે આપણને હરેક જગ્યાએ પરમધામના 25 પક્ષની યાદ અપાવે છે. તમે પન્ના ધામ જુઓ, તમે મહામંગલપુરી ધામ. હમણાં જ મારે સપ્ટેમ્બરમાં પ્રોગ્રામ હતો ત્યારે ચાંદની ચોકની શોભા બનાવી હતી. અમદાવાદ પ્રોગ્રામ હતો ત્યારે બધી જ જગ્યાએ એની ટીમ પહોંચી જાય અને આપણને પરમધામના દ્રશ્ય તાજા કરાવે. આપણા દ્રષ્ટિની અંદર એક અમિટ છાપ છૂટી જાય એવા આબેહૂબ દ્રશ્ય બનાવે. ખૂબ કૃપા એની ઉપર રાજ્ય કરે એવી શુભકામના. કારણ કે સુંદરસાજી જો આ ચર્ચા છે ને, એ ચર્ચા તો તમે શ્રવણ કરો જ છો, પણ ચર્ચા એટલી યાદ નહીં રહે એટલું યાદ દ્રશ્ય રહેશે, ચિત્ર રહેશે. જે તમે જોયું હશે ને એ ખૂબ આપણે ઘણા વર્ષોથી વલસાડ જાય છીએ. ક્યારેક જમનાજીના 7 ઘાટ હોય, ક્યારેક અધબીચના કુંડમાં ઝીલણા કરતા હોય, અને ક્યારેક ચાંદની ચોકના દર્શન કરાવે. અને કાલે જમનાજીના જ દર્શન હતા, અડધી ખુલીને અડધી ઢપી જમુનાજી. સુંદર દ્રશ્ય હતું એટલે કાલે જવાનું થયું. અને આજે ફરી પાછા આપણે હતા ત્યાં ને ત્યાં પ્રકાશવાણી, અને જેમાં પ્રકરણ છે. પ્રકાશવાણીમાં કયું પ્રકરણ ચાલે છે સુંદરસાજી? ભાગવતનો સાર. એ ભાગવતના સારમાં લાસ્ટમાં ચર્ચા કરતા કરતા અમારી ઇન્દ્રાવતી સમજાવતા કહે છે કે સુખદેવજી મહારાજ તો ભાગવત શ્રવણ કરાવતા હતા. ક્યાં? ક્યારે મેં પ્રશ્ન કર્યો નથી. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે આ સંસારમાં કઈ જગ્યાએ ભાગવત શ્રવણ કરાવ્યું એ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો, અને પછી હું એનો જવાબ આપીશ. હું કોમેન્ટમાં જોઈ લઈશ કે કોને ખબર છે. સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે એવી કઈ પવિત્ર જગ્યા પર શ્રીમદ ભાગવત શ્રવણ કરાવ્યું? પરીક્ષિત રાજા પુષ્ટભાવમાં શ્રવણ કરતા હતા. ભૂખા અને પ્યાસા બેસી અને એકાગ્ર મનથી, કારણ કે 7 જ દિવસ એની પાસે હતા. ભાર હતો કે 7મા દિવસે તો મારું મૃત્યુ છે, શ્રાપિત થયા હતા. એકાગ્ર ભાવ મનથી બેઠા હતા. એમાં 3 દિવસ પૂરા થયા ને એટલે સુખદેવજી મુનિએ કહ્યું કે રાજન, તમને ભૂખ અને પ્યાસ નથી લાગતી? ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું કે મુનિવર, તમારા મુખારવિંદથી જે અમૃતની ધારા પ્રવાહિત થાય છે ને એનાથી હું તૃપ્ત થઈ જાઉં છું. મને ભૂખ કે પ્યાસ સતાવતી નથી. અમૃત થોડુંક મળે તો આત્મા તૃપ્ત થઈ જાય. એમ પરીક્ષિત રાજાએ કીધું કે નૈસાતિ દુસ્સાક્ષુન્મામ ત્યક્તોદમપી બાધતે પિબંતમ ત્વન્મુખાંભોજ ચ્યુતમ હરિકથામૃતમ ચ્યુતમ હરિકથામૃતમ. કે કથારૂપી અમૃતનું પાન કરું છું ને તો મુનિવર મને ભૂખ નથી સતાવતી. એવી રીતે શ્રવણ કરતા 7 દિવસ, એમાં 5મા દિવસે લગભગ રાસ લીલા આવતી હોય, શ્રીમદ ભાગવતની કથામાં પ્રસંગ હોય, અને રાસલીલા શ્રવણ કરાવવા સુખદેવ મુનિ બેઠા ત્યારે પહેલા જ કહી દીધું હતું કે હું એ જગ્યાનું વર્ણન કરું છું. રાજા, તમે એકાગ્ર મન જેવી રીતે ચૂપચાપ શ્રવણ કરો છો એવી જ રીતે શ્રવણ કરજો.
વચ્ચે પ્રશ્ન નહીં કરતા. અને સુખદેવ મુનિ તો બેહદ સુધી ગયા, વર્ણન રાસલીલાનું કરવા લાગ્યા. અને એ જ સમયની અંદર રાજા પરીક્ષિતને પ્રશ્ન થયો કે સૌભાગ્યશાળી ગોપિકાઓ કોણ હતી, એ જગ્યા ક્યાં છે, એ મને કહો. ત્યારે મુનિવરનું ધ્યાન ભંગ થયું અને ત્યાં જ અટકી ગયા. આંખ ખોલીને કીધું કે તું રાજા, મેં જોગી ભયો કહેને વાલો ચલો ગયો. શું કામ? રાજા વૈકુંઠના જીવ, એને આ બેહદનું સુખ ક્યાંથી મળે? અંદર પ્રશ્ન કરાવવા વાળું પણ એ પરમ તત્વ હોય, તે તેને પાત્ર ન હશે. સુખદેવ મુનિ તો ખૂબ કોશિશ કરી અને બનવા ગયા કે હું એનું વર્ણન કરું, પહોંચ પણ ગઈ, પણ આના લીધે એને મળ્યું નહીં. પ્રશ્નના લીધે તેનું ધ્યાન ભંગ થયું. અને જ્યાં એ અટકી ગયા ત્યાંથી જ અમારી ઇન્દ્રાવતીએ રાસની શરૂઆત કરી, રાસની રમઝટ બોલાવી કે એ યોગ માયાનું નયન રમ્ય બ્રહ્માંડ, એ 12,000 બ્રહ્મ પ્રિયાઓ યોગ માયાના વસ્ત્ર ધારણ કરીને કે સાત તણી સાડીઓ જ્યારે જોઈએ તેમાં રંગ દિશે અપાર. એક નખ તણી જોત તમે જુઓ તેમાં કઈને સૂરજ ઢંપાય. એવું યોગ માયાનું બ્રહ્માંડ પ્રગલપુર જાણે શાયર ઉલટ્યો. એક રસ થઈ સર્વે નાદ એકીકરણમાં રાસની રમઝટ થતી હતી. એ ઇન્દ્રાવતીએ પછી શરૂઆત કરી. રાસ ગ્રંથની અંદર એ રામતોને સમાહિત કરી કે મારે વાલયે કરી ઉમંગ સખિયા સર્વે તેડી સંગ, વાલો રમાડે નવ નવે રંગ, અદ્ભુત લીલા આજરી. અનેક રામતો એમાં થઈ. અને ઇન્દ્રાવતી કહે છે કે અબ સુખજી કે કેતી કહું બાન, સાર કાઢને ગ્રહ્યો પુરાણ. કે હવે હું સુખદેવ મુનિની વાત તમને કેટલી ચર્ચા કરું, એને સાર કાઢવા માટે જ શ્રીમદ ભાગવતની રચના કરી. અને શ્રીમદ ભાગવતનો સાર આ રાસલીલા છે. આખા ભાગવતનો સાર છે આ રાસલીલા. અને પછી કહે છે જેનો પ્રકાશ ઇન્દ્રાવતીએ પોતાના મુખારવિંદથી રાસ ગ્રંથમાં કર્યો. ઈ રાસનો સાર પણ રાસ ગ્રંથની અંદર હમારી ઇન્દ્રાવતીએ મૂક્યો. અબ કહું ઇન સાર કો સાર, જો તારતમ વચન હે નિર્ધાર. કે હવે રાસ ગ્રંથમાં જે સાર છે એનો સાર પણ હું તમને કહેવા જઈ રહી છું. ઇન્દ્રાવતી કહે છે કે તારતમ સાર જાગની વિચાર. તારતમનો સાર શું? બે તરફથી જોવાય. તારતમનો સાર શું? એક તો કીધું કર શ્રીધામ અને શ્રી કૃષ્ણ, એ સારતણો તારતામાં, જેણે અજવાળું અતિ થાય, આશંકા નવ રહે મન માયા. ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. તારતમનો સાર છે એક ઘર, પરમધામ અને શ્રી કૃષ્ણ. અને ઇન્દ્રાવતીએ પ્રકાશવાણીમાં પણ કીધું કે તારતમ સાર જાગણી વિચાર. આખા તારતમનો સાર છે જાગણી. આમાં એક સુંદર સાથે કપોપરા રસિકભાઈ કરીને કોમેન્ટ કરી છે અને લખ્યું છે શુકલધામ, પણ એને કોશિશ કરી છે અને એની વાત સાચી છે, પણ કદાચ લખતા નહીં આવડી હોય કે શબ્દમાં ભૂલ હશે. શુક્રતાલ. સુખદેવ મુનિને કથા સંભળાવી. સુખદેવ મુનિએ કથા સંભળાવી શ્રીમદ ભાગવતની રાજા પરીક્ષિતને.
એ પવિત્ર સ્થળનું નામ છે શુક્રતાલ, જે ઉત્તરાખંડની દિવ્ય ભૂમિ ઉપર આવેલું છે. હરિદ્વારથી લગભગ 50 થી 60 કિલોમીટર જેટલું અંતર છે શુક્રતાલ. ત્યાં મોટા બધા વડનું ઝાડ છે અને વટ વૃક્ષની નીચે જ આ કથા શ્રવણ કરાવી હતી. નામ છે શુક્રતાલ. ખૂબ ખૂબ ધન્યવાદ કપોપરા રસિકભાઈને કે થોડુંક એને સાહસ કર્યું અને ખબર હશે. તો આવો બીજો તારતમનો સાર છે. એક સાર ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ, જેને અજવાળું અતિ થાય આશંકા ન રહે મનમાય. અને તારતમ સાર જાગણી વિચાર સબકો અર્થ કરસી નિર્વાર. તારતમનો એક સાર છે જાગણી, કે સમગ્ર 18,758 વાણી સંસારમાં પ્રગટ થઈ છે. એનું ઉદ્દેશ્ય એકમાત્ર છે જાગણી. અને એ જાગણી આપણી થઈ તારતમ આપણે લીધું, આપણને ખબર પડી મારું ઘર પરમધામ છે, મારું પરાતમ મૂલ મિલાવામાં બિરાજમાન છે. એ જાગણી પણ જાગણી સાચી કે નહીં કહેવાય કે એહી અપની જાગણી જો યાદ આવે નિજ સુખ, ઇશ્ક યાહી સો આવહી યાહી સો હોવે સન્મુખ. કે જ આપણી જાગણી છે કે પરમધામના નિજ સુખ યાદ આવે, કે સાચા સુખ નિજ ધામના રે સાહેલી અમે ભૂલી ગયા, અમે ભૂલ્યા નિજ ધામને રે. વાલૈયા મારી વહારે આવો, વાલ મને વિસર્યા રે, કે નિજ ઘર ભૂલી ગયા. કે એ જે ભૂલી ગયા છે, એ જે સુખ આપણા વાસ્તવિક સુખ છે, એ હર પલ હર ક્ષણ યાદ આવે. એટલું યાદ આવે કે આપણે બેચેન રહ્યા સંસારની અંદર, કે પરમધામના 25 પક્ષમાં જે આપણે રામત કરતા હતા રાજ્યની સાથે, એ પલ પલ તમને સ્મરણ થતું હોય, એ સુખ યાદ આવે તો ઇશ્ક યાહીસો આવહી યાહીસો હોય એ સન્મુખ. એનાથી જ પ્રેમ વધે અને પ્રેમથી જ રાજ્યની સન્મુખ થઈ શકીએ. એટલે તારતમ સાર જાગણી વિચાર, જાગણી થઈ જાય બ્રહ્માત્માઓની. નિરાકાર કે પાર તારતમ કો જાગણી ભયો સાર, અક્ષર પાર ઘર અક્ષરાતીત ધામ કે યામે સબે ચરિત. કે ઠર જગતની પાર શૂન્ય નિરાકાર વગેરેથી પાર પણ અક્ષર બ્રહ્મ છે, અને અક્ષરથી પાર પણ અક્ષરાતીત છે. તો ત્યાં જ તારતમ થી એનો સાર છે, એ અક્ષરાતીત ધામમાં જાગૃત થવું એ જ તારતમનો સાર છે. અને અક્ષરધામની પાર પણ એક પરમધામની બધી લીલાઓ આ તારતમ જ્ઞાનની અંદર સમાયેલી. અક્ષર પાર અક્ષરાતીત ધામ કે યામે સબે ચરિત. આ તારતમ જ્ઞાનની અંદર બધી જ દિવ્ય લીલાઓ સમાહિત છે. इत ब्रह्म लीला को बड़ो विस्तार, या मुख थे कहा कहूं प्रकार. કે પરમધામમાં થનારી બ્રહ્મ લીલાઓનો ખૂબ મોટો વિસ્તાર છે. હું તમને આ મોહે આ જૂઠી જુબાનથી ઇન્દ્રાવતી કહે છે કે હું કેવી રીતે વર્ણન કરું. શબ્દ પણ ટૂંકા પડે, કે જે શબ્દાતીત છે. વાણીમાં કહ્યું કે પરમધામ કી કંક અરસ કી કંકરી ઉડાવે 14 તબક. પણ છતાં રાજજી મહારાજે રાજજીના સ્વરૂપનું, શ્યામાજીના સ્વરૂપનું, બ્રહ્મપ્રિયાઓનું, પરમધામના 25 પક્ષનું જર્રે જર્રેનું વર્ણન વાણીની અંદર કર્યું. તમે ખિલવતથી પાઠ કરશો ને એટલે ખબર પડશે. ખિલવત પરિક્રમા
સાગર શિનગાર એની અંદર શું છે? દિવ્ય ખજાનો છે, અનમોલ ખજાનો, કે જે ખજાનો તમે ગમે એટલી મહેનત કરો સંસારમાં તોય તમને ન મળે, અને કદાચ મળે તો એ શાંતિ ન આપે. ભૌતિક પદાર્થ શાંતિ ન આપે ક્યારેય, ક્ષણ માટે એનું સુખ હોય. નાશવંત સંસારમાં સુખ કેટલું, એક ક્ષણ માટે હોય, પણ આ તો અખંડ સુખ, કે જેનું તમે ચિંતન કરતા હોય કે કદાચ તમે 7 ઘાટ, ચાંદની ચોકની આગળ 7 ઘાટ છે, 7 વનોની અંદર તમે ફરતા હોય, લીલા કરતા હોય, અને ત્યારે તમે કોઈ પણ કેલ, લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી, વટ, એ 7 ઘાટની અંદર કોઈ પણ એક અમૃતવાને લઈ લ્યો. હવે એમાંથી તમે એક કેરીને તોડી, તેમાંથી બીજી કેરી તુરંત લાગી જાય. એ અખંડ છે, અવિનાશી છે. એ સંજોઈને રાખવાનું. અને સંસારમાં કદાચ બને કે તમે અરબો ખરબોમાં ગયા અને ખૂબ તમે સુખી થયા સંપત્તિથી, એવા ભૌતિક પદાર્થોની અંદર તમે તમારા ઘરની અંદર એવા સાધનોમાં રહો છો, પણ સાધનનું સુખ કેટલી વાર ક્ષણિક માટે, થોડો વાર, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 6 મહિના, વર્ષ સમજી લ્યો, પણ એટલા સમયમાં તમને અબખો આવી જ જાય. એ સંસારનો નિયમ છે. અને પરમધામ અખંડ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે પરમધામમાં જે થનારી બ્રહ્મ લીલાઓ છે એનું વર્ણન હું આ મુખથી કેવી રીતે કરી શકું? परमधाम की अर्श एक अरस की कंकरी उड़ावे 14 तबक. પણ આ કેના માટે મૂક્યું? પરમધામની એક કાંકરી આ સંસારમાં, એક રેતીની બાલુ પણ આવે ને તો 14 લોક બ્રહ્માંડને ઉડાડી દી. વાણીની અંદર સત્ય છે, પણ આ તો રાજજીનું સ્વરૂપ ને રાજજીની વાણી આવી, એના દિલની વાતો આવી. તમે વિચાર કરો, ખુદ કોણ લઈને આવ્યું? રાજજી. કેના માટે? બધા માટે, આપણા માટે, કે મારા માટે? સુંદર સાજી, આ મારો પ્રશ્ન છે કે મારા માટે વાણી આવી. મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ના થઈ પહેચાન. મેં લીધું પીધું વિલસ્યું, વિસ્તર્યું પ્રમાણ. મું માટે લાવ્યા ધણી ધામથી. ઇન્દ્રાવતી કહે છે કે આપણે એમ કહેશું કે બધા માટે વાણી આવી છે, બધા માટે, નો ડાઉટ, બધા જ માટે, આખી દુનિયાને અખંડ કરવા માટે વાણી આવી છે. પણ મારે કેવી રીતે લેવાની? કે મારા માટે જ વાણી આવી છે, કે જગતમાં કોઈને એની ઓળખાણ ન થઈ. ઇન્દ્રાવતી કહે મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ને થઈ પહેચાન. મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. મેં ચરિતાર્થ કરીને બતાવી દીધું. એવી રીતે મેં આ વાણીને લીધી છે. એનું વર્ણન ઇન્દ્રાવતી કે હું કયા મુખથી કરું? અર્શ કી એક કંકરી ઉડાવે 14 તબક. એટલું નૂર, એટલી ખુશ્બુ, એક રેતી, ચાંદની ચોકમાંથી એક રેતીનો ટુકડો પણ આવે તો 14 લોક બ્રહ્માંડ ઉડી જાય. અને અહીંયા તો બ્રહ્મપ્રિયાઓ આવી. પ્રશ્ન થાય ને, બ્રહ્મપ્રિયાઓ આવી, પણ કેના માટે? સંસારને અખંડ કરવા માટે, એની એક ઝલક બતાવવા માટે. कि एक झलक मिल जाए पिया की और कुछ नहीं है चाहना. આગળ આવશે હિત ही बैठे घर जागे धाम. અહીંયા બેઠા બેઠા જ્યાં સુખને આપણે પ્રાપ્ત કરવાના. તારતમ જ્ઞાનનું તેજ ઘણું મોટું છે કે તારતમ કો બડો ઉજાસ ધની આય કે કિયો પ્રકાશ. તેને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી સ્વયં રાજજી આ સંસારની અંદર આવ્યા અને એને પ્રગટ કર્યું. संशय काहू ना रहे वे कोये ए उजाला त्रिलोकी में होई. કે ત્રણેય લોકો, સ્વર્ગ, મૃત્યુ લોક અને પાતાળ,
આ ત્રણેય લોકની અંદર તારતમનો પ્રકાશ ફેલાઈ જશે. કેવી રીતે? સ્વર્ગમાં તમે તારતમ લઈને જવાના, નીચે પાતાળમાં કોણ જશે તારતમ લઈને? તારતમ તો આવ્યો છે મૃત્યુલોકમાં. એક વખત ખૂબ સારી રીતે રાજ્ય સમજાવ્યું હતું, ખૂબ સારી રીતે. એને યાદ કરજો, યાદ કરજો કે સ્વર્ગમાં ઉપર 6 લોકમાં કોણ તારતમ લઈને જશે ને નીચે 7 લોકમાં કોણ તારતમ લઈને જશે. વાત કરી છે 14 લોકમાં. ઇન્દ્રતે કીધું સંશય ના રહે વે કોઈએ એ ઉજાલા ત્રિલોકી में હોય. 3 લોકની વાત કરી તો 3 લોક કયા? નીચે 7 લોક, એકા બીજો એ પ્રથમ લોક, બીજો લોક આ મૃત્યુલોક, અને ત્રીજો એમાં 6 લોક આવી જાય. સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, ભુવલોક ને સ્વર્ગલોક, સતલોક. હવે એમાં તારતમ લઈને કોણ જશે? તો સારી રીતે સમજાવ્યું છે, યાદ કરજો અને પછી જવાબ આપજો, પછી ફોન કરજો, હું રિસીવ કરીશ કે કેવી રીતે આ બધી જ જગ્યાએ તારતમ પહોંચશે. ચોપાઈથી અને દ્રષ્ટાંતથી સમજાવ્યું હતું. બરાબર. તો ઇન્દ્રાવતી કહે છે સંશય કાહુ ના રહેવે કોઈએ એ ઉજાલા ત્રિલોકી में હોય. કોઈનો સંશય નહીં રહે. 3 લોકની અંદર આ તારતમનું અજવાળું થશે. પ્રગટ ભય પર આત્મા એ સબકો સાખ દેવે આત્મા. સંસારની અંદર કોણ પ્રગટ થયું? કે બ્રહ્માત્માનું પરાત્પર સ્વરૂપ આ સંસારમાં પ્રગટ થશે, અને જેની સુરતા એટલે કે આત્માઓ આપશે, જેની સાક્ષી આત્માઓ આપશે. જે પરમધામથી બ્રહ્મપ્રિયાઓ અવતરિત થઈ છે એની સાક્ષી એ આ આત્માઓ આપશે. ઉડ્યો અંધેર કાઢ્યો વિકાર, નિર્મલ સબ હોશી સંસાર. એ પ્રકાશ લે ધની આયે ઈત સાથ લીજો તુમ માહી ચિત. કે તારતમના તેજને કારણે ઉડ્યો અંધેર કાઢ્યો વિકાર. એ સતવાણી મથકે લેવું જોઈન કો સાર. ઇનસાર में जो कहीं सत सुख है सो में निर्णय કરું નિર્ધાર. આ વાણીનું મંથન કરવાથી શું મળે? સાર ગ્રહણ થાય, સાર મળે. અને સારમાં શું છે? તારતમ જ્ઞાન જાગણી વિચાર. ઇન્દ્રાવતી અહીંયા એ કહે છે કે ઉડ્યો અંધેર કાઢ્યો વિકાર. જબ એ સુખ અંગ में आवही તબ છૂટ જાય વિકાર. પરમધામના સુખ મારા હૃદયની અંદર આવશે એટલે એક એક મનની મલિનતા દૂર થઈ જશે, વિકાર છૂટી જશે. કે ઉડ્યો અંધેર કાઢ્યો વિકાર. અંધારાનો નાશ થયો ને વિકાર કાઢી નાખ્યા. કેને? તારતમે. નિર્મલ સબ હોશી સંસાર. અને આ તારતમ રૂપી ખારથી જ પૂરો સંસાર નિર્મલ થશે. એ પ્રકાશ લે ધની આયે ઈત. એ પ્રકાશ લઈ અને ધણી સ્વયં આ સંસારની અંદર આવ્યા છે. સાથ લીજો તુમ માહે ચિત. કે મારા સુંદર સાથજી તમે આને ગ્રહણ કરજો. એનું સ્વરૂપ જે સત ચિદ અને આનંદ સ્વરૂપ હતું એ સ્વરૂપને તારતમમાં પરિવર્તિત કરી અને સંસારમાં આવ્યું છે. કે સાથજી પહેચાનિયો એ વાણી સમયા ફજર. હુઈ તુમ્હારે કારણે હુઈ મેરે, હું કહું છું, હુઈ મેરે કારણે ખોલ देखो निज नजार. साथ जी પહેચાન્યું. ચોખ્ખું એને કીધું એ પ્રકાશ લે ધની આયે ઈત સાથ લીજો તુમ માહી ચિત. પરમ ધામનો દિવ્ય પ્રકાશ કે જહાં कण कण में हो नूर भरा और शोभाय परम पारा हो परम
धाम है हमारा, वो परम धाम है हमारा। એ નૂરમય, એટલું નૂર કે જ્યાં નૂરના ધોધ વહે, નૂરની દિવાલ બની જાય, એ નૂર આ સંસારની અંદર આવ્યું, રાજ્યના સ્વરૂપને પરિવર્તિત કર્યું, શબ્દની અંદર સીમિત કરી લીધું. એટલે આપણે આને કહીને વાંગમય મૂર્તિ. વાંગ એટલે બોલતી ચાલતી, વાઘ એટલે વાચા, બોલતી ચાલતી મૂર્તિની આપણે એનું સેવન કરીએ છીએ. અને એમાં એને કીધું કે સાથ લીજો તુમ માહે ચિત્ત, કે મનથી બુદ્ધિમાં, બુદ્ધિમાંથી ચિત્તમાં તમે આને સ્ટોર કરીને આ વાતને રાખજો, ભૂલી નહીં જતા. કાલે સમય ફરી જશે, જમાનો બદલાઈ જશે, તો ફોનમાંથી પણ બધું જતું રહેશે. એટલે સમયને સાચવી લેજો. તમને ને એમ લાગતું હોય કે વ્યક્તિ વિશેષ છે, ચર્ચા કરે છે, ના, ઓળખી લેજો. जिन देखा मेरे वजूद को वो बीच રહ્યા नासुत, जिन देखा मेरी आत्म को वो पहुंचा बीच बखालाहुत. ઇન્દ્રાવતી કહે છે, રાજ્ય કહે છે કે જેને મારા શરીરને જોયું એ સંસારમાં રહી ગયા, અને જેને મારી આત્માને જોઈએ પરમધામ પહોંચ્યા બીચ બકાલાહુત. આ ઇન્દ્રાવતી કહી રહી છે કે ઇન ઘર બોલાવે એ ધની બ્રહ્મ સૃષ્ટિ જો હે અપની. એ ઘરે રાજ્ય બોલાવી રહ્યા છે. કે ઘરે? કે જે ઘરે શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચોક વતન, એ ઘરે રાજ્ય બોલાવી રહ્યા છે. ખેલ કિયા સો તુમ કારણ, તમારા માટે જ આ ખેલની રચના કરી છે, તમારા માટે જ આ ખેલ બનાવ્યો છે, બીજા કોઈ માટે નહીં. ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિન કી કહો આપાવીતી, કઈ હતું જ નહીં. કેના માટે સંસાર બનાવ્યો? મારા માટે. હું તો એમ જ કહું, મારા માટે બનાવ્યો છે. કેટલો હરખ થશે ખબર પડે છે તમને? જરાક વિચારજો કે તમારા નામે ખાલી 50 લાખનું ઘર હોય ને તો તમે ફૂલા નથી સમાતા. કે મારા પતિ દેવે આ મકાન મારા નામનું કરી દીધું, ઘર મારા નામનું કરી દીધું, અને આખું પરમધામ તમારા નામે, આખું પરમધામ મારા નામે. આ વાણી મારા માટે આવી, મારા ઉપર હું લઈશ તો મને ખૂબ આનંદ થશે. કેટલી વિચારવાની વાત છે. સંસારમાં કરોડની પ્રોપર્ટી મારા નામે હોય તો આપણો પગ જમીન ઉપર ન અડે. અને આની કોઈ આ અમૂલ્ય ખજાનો મારા ને તમારા માટે સંસારમાં આવ્યો, અને હજી આપણે એમ કહી કે આપણા માટે? ના ભાઈ ના, મારા માટે ખજાનો આવ્યો કે એ નિધ હું એકલી લઉં, બીજા કેને ન દઉં. ઇન્દ્રાવતીએ કીધું, મને એમ થાય છે કે આ નિધ હું એકલી લાવ, એ વાની મેં કસની કર લીએ, દેતા મેરો જીવ શકું છે. ઇન્દ્રાવતી આ વાણી કેવી રીતે પ્રાપ્ત કરી? કસની કરીને. મને દેતા સંકોચ થાય છે કે આ માનશે કે નહીં માને. તમારે 50 વીઘા જમીન તમારા દીકરાના નામે કરવી હોય ને તો 100 વાર વિચારો છો ને, કેટલા વર્ષો વિચારો છો કે હું થાકી જઈશ ત્યારે આપીશ, ત્યાં સુધી મારી પાસે ભલે રહી. આ સાચવશે કે નહીં સાચવે? આ 50 માંથી 10 વીઘા તો નહીં કરી નાખે ને, આ 50 માંથી 100 વીઘા કરશે. એવા મનમાં કેટલાય સવાલ ઉઠતા હોય, અને એન્ડ સમય આવે ને ત્યારે અંગોઠો મારો છો. અને આ રાજ્ય દસ્તાવેજ કરી દીધો અને કહી દીધું કે જાઓ, આ તમારા નામે હું તમને પ્રેમ કરું છું. આશિક મેરા નામ રુ અલ્લાહ, આશિક મેરા નામ, ઈસક મેરા રૂહન સો, મેરા ઉમ્મત में आराम, आशिक मेरा नाम रूह अल्लाह. કે હું આશિક છું, તમે જાઓ, સંસારમાં જોવા માટે જાઓ, આ બધું જ તમારું.
કેટલી ખુશી થાય સુંદર સાજી. આમાં એ જ કે છે, એ ઘર બોલાવે એ ધણી, એ ઘરે તમને પાછા બોલાવે છે કે આવો, જોઈ લીધું હોય તો આવો. જોવા ગયું થયું ને, આવતી રહ્યો જોઈ લીધી હોય તો. આપણા ઘરની વહુ કે દીકરીઓ ક્યાંય જોવા ગયું હોય તો 1 કલાક લેટ થયું હોય ને તો તમે 10 વાર ફોન કરો, કેમ વાર લાગી? જોવા જતા આટલી બધી વાર લાગે, જોતા આટલી વાર લાગે? આપણે ત્યાંથી શું કહીને આવ્યા હતા? અમે જોવા જ જઈશી. આટલી બધી વાર લાગે જોતા? જોવું હોય ને તો જોતા જોતા એના સુખ લેતા થઈ જવાનું હોય. એના સુખ લેતા, એને કહેવાય જોઈ લીધું. એના સુખ, એ દ્રશ્ય અહીંયા ખડા કરવા જોઈએ મન અને બુદ્ધિમાં, અને સામે રમણ કરવું જોઈએ ને સદાય પ્રસન્ન ચિત્ત રહેવું જોઈએ. એને કહેવાય જોઈ લીધું. એ ઘર ઇન ઘર આયે બોલાવે એ ધની, બ્રહ્મ સૃષ્ટિ જો હૈ અપની. બ્રહ્મ સૃષ્ટિને બોલાવી રહ્યા છે. ખેલ કિયા સો તુમ કારણ, તમારા માટે જ આ ખેલ કર્યો. એ વિચાર દેખો પ્રકાશ વચન, કે પ્રકાશ વાણીને તમે વિચાર કરીને જોજો. પ્રકાશ વચન ચંબુર પકડી, અને પકડથી પકડીને ખીલી કાઢે છે. અમારી ઇન્દ્રાવતી દુખે નહીં, સીધે સીધી ખેંચી લે છે. થોડીક તાહી કરે ને, કારણ કે છેક સુધી ઘરી જાય ને ખીલી, છેક સુધી ઘૂસી જાય, દિવાલમાં ચીપકી જાય એનું ટોપકું, એનું માથું. એટલે કાઢવી કેમ? પકડથી પેલા થોડીક કાઢે, અને પછી સેજ ક્રોસ કરે તો થોડીક આવે, ક્રોસ કરે હથોડા મારે તો દુખે, વાકી વળી જાય. આ પકડ, જંબુર એટલે પકડ. પકડથી સીધે સીધી ફોલાવી અને ખીલીને કાઢે છે. કે અહંકારની ખીલી લાગી છે, મારી બ્રહ્મપ્રિયાને દર્દ ન થાય એ શબ્દથી સમજાવી રહ્યા છે. મારી બ્રહ્મપ્રિયાને દુઃખ ના લાગે એ શબ્દથી અમારી ઇન્દ્રાવતી સમજાવી રહી છે કે વિચાર દેખો પ્રકાશ વચન. પ્રકાશ વાણી ઉપર વિચાર કરજો સુંદર સાજી. આજે ઘણા મહિનાથી આ પ્રકાશ વાણી ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. કેટલા પકડમાં રાખ્યા છે રાજજી મહારાજે, અને રાખતા રહે, અને એક એક ખીલીને રાજજી મહારાજ કાઢી નાખે. તો એમ કહું, અંદરથી અમાન, પ્રતિષ્ઠા, અહંકારની ભૂખ લાગી છે, એને બધાને મટાવી દે રાજજી, અને જીવને નિર્મળ બનાવે. એ જ સાથે આજની ચર્ચાને વિરામ, સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે, કૃષ્ણ કન્હૈયા લાલ કી છે. અમારી સખી જુઓ, પ્રણામ કરો. કેમ કરાય? પ્રણામ.